નાના શહેરો મ્યુનિસિપલ કોર્પોરેશન્સમાં કેવો વહીવટ ચાલે છે એનું એક ઉત્તમ ઉદાહરણ આપણે ની ચર્ચા કરવી છે. કારણ કે આ જે સરકારે જે નવા મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર કર્યા છે 8, એમાંનું એક છે મહેસાણામાં 900 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી સરકારે. એનો કેવો આડેધડ વ્યવહાર ચાલી રહ્યો છે એ જાણવું છે. અને બીજું કે ત્યાં 300 જેટલા કર્મચારીઓ એવા છે કે જેની ખોટી રીતે ભરતી કરી દેવામાં આવી છે. એની વારંવાર માહિતી માંગવામાં આવે છે ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા, છતાં પણ એ વિગતો આપવામાં આવતી નથી. તો એ અંગે આપણે બધી જ ચર્ચા કરવી છે. આપણી સાથે પૃથ્વીભાઈ જોડાઈ ગયા છે અને એ આપણે બધું જ કહેવાના છે કે ત્યાં મહેસાણામાં શું ચાલી રહ્યું છે, સરકાર કઈ રીતે ચાલી રહી છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રજાના પૈસા કઈ રીતે વેડફી રહ્યા છે, એ બધી જ આપણે વાત કરવાના છે. પૃથ્વીભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. થેન્ક યુ, આભાર આપનો. તો મહેસાણાની તમે વાત કરવાના હતા, શું ચાલી રહ્યું છે મહેસાણામાં? ભરતીમાં કઈ ગોટાળાઓ થયા છે? મહેસાણા કોર્પોરેશન બને 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષના અંદર મહેસાણાની જનતાને એવો વિશ્વાસ હતો કે ભાઈ હવે કોર્પોરેશન બનશે, મહેસાણાનો વિકાસ થશે, મહેસાણાના યુવાનોને રોજગારીની તકો વધશે. પણ એની સામે જે મહેસાણા નગરપાલિકાને ગુજરાત રાજ્યના સીએમએ વેરો ભરવામાં 1st નંબરનો એવોર્ડ આપ્યો તો ડોક્ટર G.K. પટેલને,